જય ગુરુદેવ, જય ગુરુદેવ। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। સુદામાપુરી એટલે કે પોરબંદરમાં આવો આપણે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ માસ્તરમાંથી મહાત્મા થયેલા નથુરામ શર્માજીના સૌપ્રથમ આશ્રમના દર્શન કરવા જઈએ। પોરબંદરના રેલવે સ્ટેશન રોડ ઉપર સાધના સ્ટુડિયોની સામે આપણો આનંદ આશ્રમ આવેલો છે। આ આનંદ આશ્રમની સ્થાપના ઈસવીસન 1893ના રોજ કરવામાં આવી। પૂજ્યપાદ ગુરુદેવ એટલે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજી મોજીદળથી રાજકોટ માસ્તરની ટ્રેનિંગ લેવા માટે આવ્યા અને ત્યાંથી પહેલું પોસ્ટિંગ પોરબંદરના અડવાણા ગામમાં થયું। ત્યાંથી બખરલા અને અનેક શિષ્યો મુમુક્ષો પોરબંદર વિસ્તારમાં આજે પણ છે। આ આશ્રમની દિવ્યતા, ભવ્યતા અને આધ્યાત્મિક વારસો ટ્રસ્ટી મંડળ, સ્થાનિક મુમુક્ષો અને વ્યવસ્થાપકોના સહયોગથી થોડા જ વર્ષ પહેલાં આધુનિકરણ કર્યું છે, પણ એમની પવિત્રતા, એમનું સ્થાન, નવી ટેકનોલોજી મુજબ એ આશ્રમને આજે 100 વર્ષ સુધી પણ કોઈ આંચ ન આવે એવું ઉત્તમ પ્રકારનું બાંધકામ, જરૂરી મટીરિયલ અને એમની આ ગુરુદેવના આશ્રમની પવિત્રતા આજે પણ જળવાઈ રહે એ રીતે રાખવામાં આવી છે। પોરબંદરના આનંદ આશ્રમનો નિત્ય સમય છે સવારના 7 થી 12 અને બપોરના 4 થી 8। આનંદ આશ્રમનું મુખ્ય કાર્યાલય જૂનાગઢના બિલખામાં આવેલું છે, પણ ગુરુદેવના આશ્રમો પોરબંદર, લીંબુડા, દ્રાફા, મોજીદળ, અમદાવાદના પારડી વિસ્તારમાં આનંદ આશ્રમ આવેલો છે અને બિલખામાં મુખ્ય એમનો આશ્રમ ટ્રસ્ટી મંડળના અને નિયમો પૂજ્યપાદે બનાવ્યા છે, એમના નિયમો મુજબ આનંદ આશ્રમમાં કાર્યવાહી થાય છે। પોરબંદરના આ દિવ્ય આશ્રમમાં આપણે પ્રવેશ કરીએ। શાંતિની અને અવધૂતી ચેતના ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠની ત્યાં તપશ્ચર્યા ખંડ છે, એ ખંડના દર્શન થાય છે। પૂજ્યપાદ આરામના સમયે આરામ ખુરશીમાં જે બેસતા, સ્વાધ્યાય કરતા, લખતા એ ખુરશી પણ આજે એના આપણે દર્શન કરી શકીએ છીએ। એમની બાજુમાં જે પૂજ્યપાદ શયનખંડમાં એમનો ખંડ બાજુમાં જ છે, પલંગ છે, એ પલંગમાં તેઓ વિશ્રામ કરતા। પોરબંદર વિસ્તારના અનેક મુમુક્ષો, ભાવિકો, ભક્તો આનંદ આશ્રમના તહેવારોમાં મોટી સંખ્યામાં જોડાય છે। આ આનંદ આશ્રમનું સંચાલન અને વ્યવસ્થાપક સુધીરભાઈ વી લાખાણી કરી રહ્યા છે। ગુજરાતનો માં પોરબંદર એટલે સુદામાપુરી તરીકે પણ વિખ્યાત છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ પોરબંદર છે। પૂજ્યપાદે અડવાણામાં માસ્તર તરીકેની 2 વર્ષ રીતે કામગીરી કરી। અડવાણાની આસપાસના વિસ્તારો, બખરલા અને પોરબંદરની આસપાસના
અનેક મુમુક્ષુઓ પૂજ્યપાદની સાથે જોડાયા છે. આપ નિહાળી રહ્યા છો એ આનંદ આશ્રમ પોરબંદરની ઝાંખી નિહાળી રહ્યા છો. ખૂબ જ સુંદર રીતે નવું બાંધકામથી આ સજ્જ મનમોહક રીતે ગુરુદેવ બિરાજમાન છે. એમની પાદુકાના પણ આપણે દર્શન કરીએ. ગુરુદેવ જે નિત્ય આસન ઉપર બેસી યોગ પ્રાણાયામ એ જે કરતા એ આસનને આરસ પાણથી સુંદર રીતે એ જ સ્થળે મઢી આપણે કાચમાંથી આરપાર રીતે એ આસનના દર્શન કરી શકીએ છીએ. એમની બાજુમાં જ પૂજ્યપાદની શાક સીસમની જે ખુરશી છે, આરામ ખુરશી, એ પણ યથાવત સ્વરૂપે ત્યાં સાચવવામાં આવી છે. એમની બાજુમાં પૂજ્યપાદનો શયન માટે પલંગ છે લાકડાનું, એ પણ વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યું છે. આખું બંને ખંડો કાચથી સુંદર રીતે મઢવામાં આવ્યા છે. ગુરુદેવનું જે મુખ્ય આશ્રમ છે બિલખામાં, જેમ ગુરુદેવની પ્રતિભા બિરાજે છે, અહીંયા એમની છબીજી બિરાજે છે. એમની સમક્ષ પાદુકાજી છે. અહીંયા પણ પાદુકાજીનું પૂજારી શ્રી દ્વારા નિત્ય રીતે પૂજન અર્ચન અને ફૂલમાળાથી એમને સુશોભિત કરવામાં આવે છે. સવારે અને સાંજે ઋતુ અનુસાર ત્યાં આરતી કરવામાં પણ આવે છે. પોરબંદરના આનંદ આશ્રમમાં ગ્રંથાલય પણ છે. ગુરુદેવની સેવા માટેનું એ આશ્રય સ્થાન છે. આપ જ્યારે પોરબંદરની મુલાકાત લો ત્યારે જરૂર આનંદ આશ્રમની મુલાકાત લેવા મુમુક્ષુઓને વિનંતી અને નિમંત્રણ પણ છે. આ મંગલ આશ્રમમાં બિલખામાં પ્રવેશ દ્વાર કરો એવું જ દ્વાર છે. ગુરુદેવના મંત્રો છે એ લખેલા છે. સનાતન ધર્મનું એ સમયમાં વૈદિક ઉત્થાન અને પ્રવૃત્તિ માટે આપણો આનંદ આશ્રમ વિખ્યાત છે. આનંદ આશ્રમના અનેક પુસ્તકો, ગ્રંથો અને આનંદ આશ્રમ પત્રિકા પણ નિયમિત રીતે પ્રગટ થાય છે. પૂજારી શ્રી ધૈર્યભાઈ ઠાકર અને વ્યવસ્થાપક સુધીરભાઈ લાખાણી અને મુમુક્ષુઓના સાથ સહકારથી ખૂબ જ મોટા પ્રમાણમાં આશ્રમમાં ઉત્સવો ઉજવાય છે. ગુરુદેવની જન્મદિવસ પણ ધામધૂમથી સમૂહમાં લોકો પૂજન કરી ઉજવવામાં આવે છે. પોરબંદર આશ્રમમાં અનેક મહાનુભાવો આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે, આવી રહ્યા છે. પોરબંદર નગરમાં અનેક મંદિરો, દેવાલયો અને સ્થાનો છે. એવી જ રીતે આપણો આનંદ આશ્રમ પણ એની જ કક્ષામાં આવેલો દિવ્ય અને ભવ્ય આશ્રમ છે. પોરબંદર નગરની મુલાકાત લેતા હો ત્યારે એ તમામ મુમુક્ષુઓને, ભક્તોને, ગુરુબંધુઓને આનંદ આશ્રમ સ્ટેશન રોડ ઉપર સાધના સ્ટુડિયોની સામે પધારવા જરૂર આવવું જોઈએ. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજીના સાધકો, વિચારકો, મુમુક્ષો, દીક્ષિતોએ આશ્રમોમાં નિયમિત રીતે
જ્યારે અનુકૂળતા પ્રસન્નતા હોય અને ઉત્સવ હોય ત્યારે જરૂર જવું જોઈએ. ખૂબ જ સુંદર સુશોભિત રીતે સંગેમરમર આરસ પાણથી આ આશ્રમને મઢવામાં આવ્યો છે. શાંતિની અનુભૂતિ થાય એવા કલરોથી આશ્રમને શણગારવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર રીતે તુલસી ક્યારો છે. સવારે અને સાંજે તાલબંધ આરતી થાય છે. એ આરતીની અનુભૂતિ પણ કરવા જેવી છે. આનંદ આશ્રમ પોરબંદરમાં પ્રથમ જ ગુરુદેવે સ્થાપના કરી. ત્યાર પછી ક્રમશ અન્ય સ્થળોએ પણ આશ્રમ એમની હાજરીમાં પણ સ્થપાયા છે અને એમની ગેરહાજરીમાં પણ આશ્રમોની સ્થાપના કરવામાં આવી છે. 1893માં સ્થપાયેલો આશ્રમ 100 વર્ષથી પણ આગળ એ આશ્રમને થઈ ચૂક્યા છે. આજે પણ પૂજ્યપાદ હાજર હોય, પ્રત્યક્ષ રીતે આપને મળતા હોય, આપને દર્શન આપતા હોય, આપને આશીર્વાદ આપતા હોય એવી અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ. આ આશ્રમનું સુંદર, સહજ, શાંતિભર્યું આશ્રમનું વાતાવરણ આપણને ભક્તિના માર્ગમાં, ગુરુદેવની અનુભૂતિના માર્ગમાં આપણને પૂરક બને છે. 94 વર્ષથી ચાલતું આનંદ આશ્રમ પત્રિકા પણ નિયમિત રીતે અનેક મુમુક્ષો, સાધકો, દીક્ષિતો ગુરુદેવના વિચારોથી આજે પણ એ આશ્રમની પ્રવૃત્તિઓ સાથે ગુરુદેવના સીધા સંપર્ક સાથે જોડાયેલા છે. આ આનંદ આશ્રમ પોરબંદરનો સૌપ્રથમ હોવાથી એનું વિશેષ રીતે આપણે મહત્ત્વ પણ ગણી શકાય અને એ રીતે આપણો આનંદ આશ્રમ પોરબંદરનો પ્રથમ છે. આનંદ આશ્રમના વ્યવસ્થાપક સુધીરભાઈ વી લાખાણીએ આશ્રમ અંગેની પ્રવૃત્તિઓની ખૂબ જ સરસ માહિતી આપણને આપી છે. આપણે એમના આભારી છીએ અને સુધીરભાઈનું કહેવું એવું છે કે તમામ ગુરુબંધુઓને, મુમુક્ષુઓને ખાસ રીતે આનંદ આશ્રમ પોરબંદરમાં પધારવા નિમંત્રણ છે. સુધીરભાઈના નંબર છે 98 256 44 100.